મારું નામ નબનકુર ચૌધરી છે અને હું અમદાવાદથી છું અને મેં લાસ્ટ યર મારું બેચલર્સ ઇન્ડસ યુનિવર્સિટીથી બીબીએ ફિલ્ડમાં કમ્પ્લીટ કર્યું છે. એના પછી મારે બહાર અબ્રોડ ભણવાની ખૂબ ઈચ્છા હતી, તો મારા પપ્પાના રેફરન્સથી મને OSI સ્ટડી એન્ડ ઇમિગ્રેશનનું રેફરન્સ મળ્યું અને એમાં મારી ઈચ્છા હતી કે મારે નેધરલેન્ડ્સમાં જઈને માસ્ટર્સ ડિગ્રી કરવાની છે ફાઇનાન્સમાં. અને એમાં વૈષ્ણવી મેમે મારી ખૂબ હેલ્પ કરી છે કે મારે આ કોર્સ માટે કયું યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ, કઈ લોકેશન સિલેક્ટ કરવું જોઈએ અને કેવી રીતના મારે SOP ક્રિએટ કરવી જોઈએ. અને જ્યારે વૈષ્ણવી મેમે 2-3 કોલેજીસ શોર્ટલિસ્ટ કરી આપ્યા તો મેં યુનિવર્સિટી ઓફ વિટનબર્ગ સિલેક્ટ કર્યું, જેમાંથી મને એડમિશન ઓફર લેટર આવ્યું હતું. અને એના પછી મારા ઇન્ટરવ્યૂ પછી જેમી સરે મારી ખૂબ હેલ્પ કરી ડોક્યુમેન્ટ્સમાં, કે મારે કયા ડોક્યુમેન્ટ્સ લાગશે, કે મારે કયા ડોક્યુમેન્ટ્સ જે પેન્ડિંગ હશે એ બધું લાગશે. અને જ્યારે મારું સ્ટડી વિઝાનું ઇન્ટરવ્યૂ આવ્યું, ડેટ્સ આવી, તો નારુલ સર અને OSI વિઝા અને ઇમિગ્રેટિવ ફેકલ્ટી મારી મોક ઇન્ટરવ્યૂઝમાં ખૂબ હેલ્પ કરી કે મારે કયા ક્વેશ્ચન્સ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવશે, મારે કયા ક્વેશ્ચન્સ માટે રેડી થવું જોઈએ. સો ફાઇનલી મારા નેધરલેન્ડના સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે અને આ સપ્ટેમ્બર ઇન્ટેકમાં હું ફ્લાય કરી રહ્યો છું. અને હું મારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને રિલેટિવ્સ જેમને અબ્રોડ જઈને માસ્ટર્સ કે સ્ટડી કરવાની ઈચ્છા છે, તો હું એમને OSI સ્ટડી એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ જ રેકમેન્ડ કરીશ. થેન્ક યુ.